ગુજરાતમાં હાલ કોંગ્રેસની જન આક્રોશ યાત્રા નીકળી રહી છે। આના પહેલા આપણે જોયું હતું કે જન આક્રોશ યાત્રામાં મહિલાઓ જિગ્નેશ મેવાણીને ફરિયાદ કરવા પહોંચી હતી। ત્યારબાદ દારૂ અને ડ્રગ્સના મુદ્દે મોટી ચર્ચા થઈ। હવે અમિત ચાવડાને પણ અમુક લોકો ફરિયાદ કરવા પહોંચ્યા છે। હવે શું મામલો સામે આવ્યો છે, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં આપણે જોયું કે અનેક વ્યવસાય હોય, લોકો કામ કરતા હોય છે, એ લોકોને ક્યાંક ને ક્યાંક એક મર્યાદા પણ હોય છે, સંરક્ષણ પણ આપવામાં આવતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એક સવાલ ઊભો થઈ રહ્યો છે જીઆઈડીસીમાં કામદારોને લઈને। અને હવે આવું જ ક્યાંક ને ક્યાંક સાવલીના મંજુસર જીઆઈડીસીમાં કામદારો એ અમિત ચાવડાને રજૂઆત લઈને પહોંચ્યા હતા અને ત્યારબાદ એ લોકોએ શું કહ્યું અને અમિત ચાવડાએ શું કહ્યું એ પણ સાંભળી લઈએ। મેં ઇન્જિન ચલાવતો હતો કંપનીની અંદર, તો આ વખતે એવું કર્યું, બોનસ નતા આપતા। બોનસ પછી ખોટી રીતે છૂટા કરી વગર કોઈ ગુને, તો મેં વિરોધ કર્યો બોનસ બાબતમાં વિરોધ કરતા કે બોનસ નહીં મળે। અમે કેતનભાઈ પાસે ગયા, કેતન કાકાને અમે માગ કરી, કેતન કાકા અમારે બોનસ આટલા હતા, 7 વર્ષથી બોનસ નહીં મળતું કંપનીમાં, તો અમે તમે બોનસ અપાવો। એમને શું વાત કરી ખબર નહીં, તે એમને એ રીતે વાત કરી અમારે 5000 રૂપિયા બોનસ મળ્યું। એની પછી દિવાળી પછી લોકો છૂટા કરી કર્યા સ્થાનિક વ્યક્તિ। જ્યારે અમે કેતનભાઈ પાસે ગયા અને કીધું કાકા આ કેવું તમારા કેવાસી અમે તમારી પાસે આવ્યા, તમે બોનસ અપાય 5000 રૂપિયા, વધારે મળતો 5000 અપાય, 5000 આપ્યા પછી છૂટા કરતી કે આપણી કંપની નહીં, આ તો પ્રાઇવેટ કંપની છે, પ્રાઇવેટ કંપનીમાં આપણું ના ચાલે। તો મારું એવું કે પ્રાઇવેટ કંપની જાય તમે એમને બોલો એમની સામે તમે મિટિંગ કમ ના કરે ના, સ્થાનિક બધા અહીંના આજુબાજુના ગામો આજુબાજુના કંપની ટોટલ કેટલા લોકો કામ કરે? કંપની ટોટલ 800 બધી 101 લોકો છૂટા કર્યા, 100 વધારે છૂટા કર્યા। તમે કે યાદી બનાવીને આપો અને લખીને આપો, મને કાલે પહોંચાડો કરો। મને એવું કીધું તું આ રીતે આગળ કમ્પ્લેન કરીશ તો અમે તને ખોટી રીતે કાઢી દો, કોઈ ચોરી કેસમાં અમે તને ફસાવશું। એ બધું કરીશું, અમે તમારી જોડે છે, ચિંતા ના કરતા આપણે કરીશું। તમે લખીને મોકલાવડાવો, કાલે હું વડોદરા છું વળી જાય એવું કરાવો। બીજા ભાઈઓ હતા, બીજા ભાઈઓને છેતરીને બોલાયા હતા આ રીતે। મેં જાતે ઇન્ડિયન લીડર નહીં તમે લખીને કાલે મળે એવું કરાવો, આપણે કરાવીએ। મારો નંબર ચુંડાવ ગામે એક ફેક્ટરી ચાલે છે ઇન્ડો એમાઇની, અને એનું ઝેરી પ્રદૂષણ એટલું ખતરનાક છે કે જેના ઝેરથી ગામના લગભગ 50 માણસોના ઝેરી કેમિકલ્સના લીધે મૃત્યુ પણ થયા છે। અને એ ફેક્ટરીનો માલિક ત્યાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન સાથે ગૌરવ ધરાવતો હોય, ગુજરાતની ભાજપ સરકાર એમને સપોર્ટ કરતી હોય, આજે પણ એ ફેક્ટરી બંધ નથી થતી। અમે આ રજૂઆત છેલ્લા દિવસ સુધી ગુજરાત પોલ્યુશન બોર્ડ, ગુજરાત સરકારને કરી છે। અમારા લોકોને એવો અવાજ છે કે આ બંને સાહેબો આ વસ્તુને ગુજરાતના વિધાનસભા પર લઈ જાઓ, અને આ પ્રશ્ન અમારા માટે ખૂબ મહત્વનો છે। અને સાહેબ આવનાર ચૂંટણીમાં કોંગ્રેસના આ સારા કામો અને આ લોકોના ભ્રષ્ટાચાર વાળા કામોથી લોકો ખરેખર વિપરીત છે। કાલે આપણે લોકોને જોડવાની જરૂર છે। આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ। કોંગ્રેસ જિંદાબાદ, કોંગ્રેસ જિંદાબાદ। આજે જન આક્રોશ યાત્રાના બીજા ચરણમાં યાત્રા સાવલી શહેરમાં ભીમનાથ મહાદેવના દર્શન કરીને અમે યાત્રાની શરૂઆત કરી છે। તમામ ગામોમાં ખૂબ ઉમળકાભેર લોકોએ સ્વાગત કર્યું। આજે મંજુસર જીઆઈડીસી ખાતે કામદારો સાથે સંવાદ કર્યો છે। અહીંયા કામદારો ખૂબ તકલીફમાં છે, એમણે એમની પીડા, દર્દ, તકલીફ, જે સમસ્યાઓ છે એ અહીંયા રજૂ કરી કે કામદારોને 8 કલાક કામનો કાયદો છે, પણ કંપનીઓ દ્વારા જબરજસ્તી 12 કલાકથી વધારે કામ કરાવવામાં આવે છે અને પૂરતા પ્રમાણમાં એને કોઈ પણ જાતનો પગાર નથી મળતો। ફિક્સ પગારને કોન્ટ્રાક્ટથી એનું શોષણ થઈ રહ્યું છે। વારંવાર કંપનીઓમાં મોટા અકસ્માતો થાય છે, પણ આ કંપનીઓ સલામતી માટેની કોઈ વ્યવસ્થા નથી કરતી। સાથે સાથે કામદારોના મૃત્યુ થાય તો એના પરિવારોને એવા કોઈ લાભ નથી આપતી। સાથે અહીંયાની જે સ્થાનિક યુવાનો છે એને રોજગાર મળવો જોઈએ, એ સ્થાનિક યુવાનોને રોજગાર મળતો નથી। કેટલાક ભાજપના નેતાઓ, રાજકારણમાં જે આગળ પડતા લોકો છે, એવા લોકો અહીંયા કામદારોનું શોષણ થાય એના ભોગે કંપનીઓ પાસેથી મોટી રકમ દર મહિને ઉઘરાવે છે, એવી રજૂઆતો પણ થઈ છે। અનેક જગ્યાએ હક માંગવા ગયા તો કામદારોને છૂટા કરી દેવામાં આવ્યા।
કામદારો વિરોધ કરવા જાય છે તો પોલીસ દ્વારા, સરકાર દ્વારા, ભાજપના નેતાઓ દ્વારા એમને ડરાવવા દબાવવામાં આવે. એટલે આખા ગુજરાતમાં જે કામદાર વિરોધી સરકાર છે, કામદારોનો હક અધિકાર છીનવી રહી છે, એની વિરોધના કાયદા બનાવી રહી છે કે તમામ સામે આ યાત્રા દરમિયાન અવાજ ઉઠાયો શું, એમના જે પ્રશ્નો છે, એમની જે ફરિયાદો છે, આવનારા વિધાનસભાના સત્રમાં પણ ઉઠાવીશું અને સડકથી લઈને સંસદ સુધી લડી અને આ ગુજરાતમાં કામદારોને એનો અધિકાર મળે, એનો જે હક છે, એનું જે સન્માન છે, એના જે ભવિષ્યની ચિંતા છે, એમાં કોંગ્રેસ પાર્ટી એનો અવાજ બુલંદ કરશે ને એમને અધિકાર અપાવશે. અહીંયા જો આ કામદારોની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી એ લોકો વિરોધ કરી રહ્યા છે. આપણે અનેકવાર એવા કિસ્સાઓ પણ સામે આવતા જોયા છે, અનેકવાર નિવેદનો પણ આપવા તેઓ લોકો પહોંચે છે, પરંતુ કોઈ પણ પ્રકારે તેમની જે માંગો છે એને લઈ અને કાર્યવાહી નથી કરવામાં આવતી. ત્યારે હવે આ તમામ લોકો અમિત ચાવડાને મળવા પહોંચ્યા હતા. તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે એમને 8 કલાકની જગ્યાએ 12 કલાક સુધી કામ કરાવવામાં આવશે, પૂરતો પગાર પણ ચૂકવવામાં નથી આવતો. જ્યારે બોનસની વાત કરવામાં આવે છે ત્યારે એમને બોનસ પણ નથી આપવામાં આવતું. આ તમામ માંગને લઈ અને હવે અમિત ચાવડાએ પણ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે આ તમામ બાબતે તંત્રએ ક્યાંક ને ક્યાંક ધ્યાન આપવું પડશે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.